અને એ ભગવાન પોતાના કેવળ જ્ઞાનમાં આ જગતને જે સ્વરૂપે જુએ છે, આ જગતના સર્વ જીવોના બધા જ દુઃખોને જે પોતે એક સાથે માત્ર જુએ નહીં, એના મૂળને પણ જે જાણે છે, અને માત્ર મૂળને જાણે એટલું નહીં, એનાથી મુક્ત થવાના ઉપાય પણ જેને ખબર છે. આ સંસારમાં ઉત્તમ પુરુષો એ છે જે કેવળ રોગની વાત નથી કરતા, જેને રોગ ઉત્પન્ન કેમ થાય છે એની પણ ખબર છે, અને રોગ દૂર કઈ રીતે કરી શકાય એની પણ પૂર્ણ માહિતી છે. હરિભદ્રશ્રી મહારાજ પંચસૂત્રની અંદર કેવા સુંદર શબ્દોથી પ્રભુની આ વિશેષતાને આપણી આગળ પ્રગટ કરે છે. કોઈ આવીને આપણને એમ કહે કે ભાઈ, તમારી પાસે તો આટલા જ રૂપિયા છે, ઓસ્ટ્રેલિયામાં આટલા વર્ષથી રહો છો, આટલા રૂપિયામાં કેવી રીતે ઘર ચલાવશો, કેવી રીતે પરિવાર સાચવશો, કેવી રીતે સંસારના વ્યવહારો કરશો, આવું આપણને કોઈ કહી દે તો એ મોમેન્ટે આપણને અહેસાસ તો કદાચ થઈ જાય, અને અંગત હોય તો કબૂલ પણ કરીએ એની આગળ, અને અંગત ન હોય તો કહીએ નાના છે બધું, તમે ચિંતા નહીં કરો, બધું બરાબર છે. પણ અંગત હોઈએ તો કહીએ પણ ખરા કે વાત તો સાચી છે. 10 વર્ષ થયા ઓસ્ટ્રેલિયામાં, દર મહિને ટૂંકી પડે છે દૂધ, 12 ઇંચની ફૂટપટ્ટી, અને આવક ક્યારેક 7 ઇંચની, ક્યારેક 6 ઇંચની, ક્યારેક 9 ઇંચની, પણ 12 ઇંચ સુધી થઈ નથી હજુ સુધી. અંગત હોય તો કહીએ પણ. હવે કોઈ માણસ આટલો કહીને ચાલ્યો જાય તો સાચું કહેજો, આપણી પીડામાં વધારો થાય કે ઘટાડો થાય? આપણી પીડામાં વધારો થાય કે ઘટાડો થાય? એવું નહોતું કીધું ત્યારે ઉલટા શાંતિથી જીવતા. ત્યારે ટેન્શન માત્ર એક જ દિવસ હતું, જે દિવસે બધું સરખું કરવાનું એટલા પૂરતું. પણ આવું કહીને ગયો એટલે માણસ ઊંઘ ઉડાડી નાખે. તો અત્યાર સુધીની જે કંઈ પણ ભાવના જોઈ એ આ સ્વરૂપની હતી કે જેને આપણને ઊંઘ ઉડાડી દે. આપણને કહ્યું કે તને શરીર ગમે છે, પણ એની અસલિયત, એની પાસપોર્ટ, એની કર્મકુંડળી શું છે હું તને બતાવી દઉં છું, જોઈ લેતું. અને ગઈકાલે ખરેખર કહું, અશુચિ ભાવના વખતે આપણા શરીરને આ સ્વરૂપે જોવાનો ભગવાને જે અવસર આપ્યો, આ તો પછીની ઘટનામાં આપણે થોડા ડૂબ્યા, પછી આનંદની ક્ષણોમાં ડૂબ્યા, પછી બહુમાનની ક્ષણોમાં ગયા. પણ બાકી હું તમને કહું, જો માત્ર અશુચિ ભાવના કરીને જો બહાર નીકળી ગયા હોત ને કદાચ, તો આપણામાંથી 70% રાત્રે ઊંઘ પણ ના હોય. કારણ આ સ્વરૂપે આપણા શરીરને, આપણા સ્વજનોને, આપણા ઉભા કરેલા મહેલને આ રીતે જોવાની દ્રષ્ટિ એ આવા મહાપુરુષ સિવાય મળે. પણ પ્રશ્ન બીજો છે કે કેવળ રોગ બતાવે એ તો ચિંતામાં વધારો કરે, પણ પ્રભુ પરમ કરુણાથી આપણને એમ કહે કે મને પણ આવો રોગ હતો. અને જયારે પહેલું વાક્ય એવું મળે કે મને પણ આવો રોગ હતો, સાચું બોલજો, પહેલું આશ્વાસન મળે, પહેલું આશ્વાસન મળે. વિરલભાઈ, પેલો માણસ એમ કે હું પણ તમારી જેમ આર્થિક મૂંઝવણમાં રહેતો જ હતો, એટલે આપણને આશા શું બંધાય? We will get the right path. How he get? એને કેવી રીતે બને? અને પહેલું ખબર પડે, ભગવાન એમ કહે છે કે મને પણ આ જ પીડા હતી, મને પણ આવા જ પ્રશ્નો હતા, મને પણ આ જ હતું, પણ હું આમાંથી મુક્ત. એટલે આપણામાં શું થાય? આશા બંધાય. પણ એટલું જ નહીં, પછી ભગવાન એટલે પેલી વ્યક્તિ એમ કહે, એક કામ કર, તારો પ્રોફાઇલ મને મોકલ, હું આજે
ઓફિસે 3 વાગે તો આવી જાય અને 3 વાગે બેસીને આપણે વર્કઆઉટ કરી લઈએ કે કોઈ જે કરે છે એમાં હવે નવું ઓપરેશન મારા નોલેજ મુજબ આપણે ક્યાં તને કરીએ કે જેથી તને આ મૂંઝવણમાંથી હું બહાર કાઢી લઉં. એટલે પગમાં જોમ આવે એવી રીતે ભગવાન આપણને કહે છે માત્ર રોગ નથી બતાવતો, એ રોગનું મૂળ શું છે એ પણ મેં વાત કરી, એ રોગનો ઉપાય શું છે એટલી પણ વાત કરી અને એનાથી ચડિયાતી વાત કરીને એમ કહેશે ભગવાન આગળ જઈશું એટલે કે હું તને માત્ર ઇન્ફોર્મેશન આપીને નહીં અટકી જાઉં, તું ખાલી તારો હાથ લંબાવજે, હું તને આખો ને આખો ઉચકી અને ત્યાં સુધી પહોંચાડવા સુધી સાથે રહીશ. તને આ ભવરણની અંદર, તને આ ભવવનની અંદર હું ભટકવા નહીં દઉં, પણ એક શરત, તારે હાથ ઊંચો કરવો પડશે. ફર્સ્ટ સ્ટેપ, એક ડગલું તારું જોઈશે, તારા હૃદયમાં કરવાની તીવ્રતા જોઈશે. શાસ્ત્રો તો ત્યાં સુધી સાક્ષી પૂરે કે ભગવાન કરવાની ઈચ્છા પણ એ જ કરે. જયારે ભક્તિ તત્વ અંદરથી સ્થિર બને, મુક્તિથી હરિક તુજ ભક્તિ મુજ મન રસી. ભગવાન કરવાની ઈચ્છા પણ તમે પ્રગટ કરશો. પણ અત્યારે જે વાત આપી છે પહેલી ભાવના કઈ બતાવી, થોડું રિવિઝન કરી લો. પહેલી ભાવના કઈ બતાવી, આ જગતની જે અનિત્યતા છે એનો આપણને પહેલો સ્પોટલાઇટ કર્યો. તમે જોયું ધીમે 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 આખો એક સાયન્ટિફિક આખી ચિત્તવૃત્તિઓને કઈ રીતે નિર્મળ બનાય એના માટેની આખી કેટલી અદ્ભુત મેનેજમેન્ટ સિસ્ટમ કે અત્યાર સુધી આપણે બહારના બહાર ખૂબ ભટક્યા. કોઈ સુંદરતાને જોવામાં, કોઈ પેલામાં જોવામાં, કોઈ આમાં તેમાં, પહેલી સ્પોટલાઇટ ક્યાં મૂકી એટલે આપણે ખુશ થઈ ગયા. હા, આ તો અમને ખબર છે, આ તો એફિલનો ટાવર અમને ખબર છે. એટલે જેનાથી પરિચિત છીએ ત્યાં પહેલી સ્પોટલાઇટ મૂકી અને જેવા આપણે સ્થળ ત્યારે તરત નીચેથી ધરતી બતાવી કે આ તો આખું નિત્ય છે. એટલે આપણે ચોક્કસ ના બન્યા, થોડી એલર્ટનેસ આવી એટલે તરત બીજું સ્પોટલાઇટ મૂક્યું કે પોતે જ અનિત્ય છે, માટે જે પોતે જ સક્ષમ નથી એ તારું સરળ કઈ રીતે બની શકે. એટલે બીજી ભાવના કઈ મૂકી, અસમર્થ. એટલે આપણી પગ નીચેની ધરતી ખસે. જેના ભરોસે તમે કોઈ દેશમાં જાઓ, ભલે એક સાદું નાનું ઉદાહરણ આપું. હું ઓસ્ટ્રેલિયા પહેલી વખત આવતો હોઉં અને મને 3 જણના ફોન નંબર મારી પાસે હોય, એટલે 3ના એડ્રેસ હોય, બીજા કોઈને હું ઓળખતો ન હોઉં અને તે વખતે હું એરપોર્ટ પર ઉતરું અને 3માંથી એક પણ ન મળે તો પહેલી 10% ઇનસિક્યોરિટી ફીલ થાય. પછી હું 3 નંબર લગાડું અને 3 નંબર કાં એંગેજ મળે કાં નો રિપ્લાય મળે, અથવા 3 નંબરમાં એવો મેસેજ આવે, પ્લીઝ ચેક ધ નંબર, ધીસ નંબર ઇઝ નોટ અવેલેબલ. શું હાલત થાય? ભલે મારી પાસે બુદ્ધિ હોય, મારી પાસે પૈસા હોય, મારી પાસે મોબાઈલ હોય, બધું સાચું. અને પછી હું 4 જણને પૂછ્યું કે ભાઈ આ મોરબી સ્ટેશન, મોરબી ગામ, વોટ ઇઝ મોરબી? અરે રાય સ્ટ્રીટ. એટલે કલકત્તા નથી આ. મારા પગ નીચેની ધરતી ખસે ખસે કે નહીં ખસે? પછી હું કહું મેલબોર્ન જૈન સન, હુ ઇઝ જૈન? હું જે નામ આપું એનું અસ્તિત્વ જ ન હોય એવા જો સંદેશ મળે
તો આખી હિંમત, આખો ઉત્સાહ, આખો પ્રવાસ, એની નિરર્થકતા, એનો પરિચય થાય કે ના થાય? એમ ભગવાન એમ કે છે, પહેલું અનિત્ય, પછી અસરણ. અને અસરણ જોયું એટલે આપણને અંદરથી પગ નીચેની ધરતી ખસી જાય કે હું તો આ પૈસાનો આધાર જ લઈને જીવતો હતો, કે આપણી પાસે પૈસા હોય ને તો બધે પહોંચી વળાય. જાણકારો એમ કે છે કે પૈસા થી જે મળે એ સસ્તામાં સસ્તું મળે. સમજાયું નહીં? સમજાયું? હા, ફરી પાછું કહું, જે વસ્તુ પૈસાથી ખરીદી શકાતી હોય ને, એ પ્રકૃતિ એમ કે છે મારો સસ્તામાં સસ્તો ડિસ્કાઉન્ટેડ માલ છે, મારો જે ક્વોલિટી માલ છે એ ક્યારેય પૈસાથી ખરીદી શકાતો જ નથી. બાળક માટે રમકડું લાવી શકાય, પણ બાળકના ચહેરા પરનું જે સ્મિત છે ને, એ રમકડાથી નથી મળતું, પૈસાથી નથી મળતું. પત્નીને માટે સરસ મજાનો કોટ લાવી શકાય, પણ પત્નીની આંખોમાં જે વિશ્વાસ છે આપણા પ્રત્યેનો, એ પૈસાથી નથી લાવી શકાય. કહેશે તમારા પૈસા ધૂળમાં ગયા, મારે શું કરવાનું? એ કે નથી. એટલે જ્ઞાનીઓ, સમજણવાળા પુરુષો એમ કે છે કે આ દુનિયામાં પૈસાથી ખરીદી શકાય એ તો સસ્તામાં સસ્તું. એટલે તમને યાદ હોય તો અંગ્રેજીમાં આવું કોટેશન નાનપણમાં મેં પણ વાંચેલું, સાંભળ્યું, તમે સાંભળેલું છે, ઇફ મની ઇઝ લોસ્ટ નથિંગ ઇઝ લોસ્ટ. યાદ આવે છે? ઇફ હેલ્થ ઇઝ લોસ્ટ સમથિંગ ઇઝ લોસ્ટ. ઇફ કેરેક્ટર ઇઝ લોસ્ટ everything is lost. If money is lost, nothing. મળી જશે, આનાથી વધારે મળી જશે. અને એટલે જ પહેલી ભાવના કઈ જોઈએ આપણે? અનિત્ય. બીજી એ અસરણ ભાવના વખતે ભગવાને આપણી આગળ આમ સ્પોટલાઇટ કરી અને કીધું કે તું જે ધરતીને આધાર માનીને દીપક ઓસ્ટ્રેલિયા આવ્યો, અહીં તો નીતિનભાઈ પણ નથી, અહીં તો મેલબોર્ન જેન્સન નથી, અહીં તો મોરોગ્રીન નથી, અહીં તો રાઇસ્ટ્રીટ નથી, અહીં તો બીજું કઈ છે જ નહીં. અને એ જ વખતે મને આમ જે આઘાત લાગે, એનાથી અનંત ગણો આઘાત જ્ઞાનીના વચનથી આ સંસારને જોઈએ ત્યારે લાગે કે હું તો માનતો હતો કે શરીર એ મારો આધાર છે. હું તો માનતો હતો કે મારી પત્ની, મારા પુત્રો, મારી પુત્રી, મારી પ્રતિષ્ઠા એ મારું બધું જ છે. અને બધાનો પાયો ન જોયો, એ અસરણ મેં જોયું. અને એનાથી ચડિયાતી અસરણતા કે મૃત્યુના સમયે બધું જ ગોઠવાઈ ગયું. એક ક્ષણની અંદર આમ યમરાજા આવે અને એક ક્ષણની અંદર મને મળદું બનાવે. અને મારા જ મોટા કરેલા દીકરાઓ મને અગ્નિ સંસ્કાર કરીને આગ ચાપીને રાખ બનાવે. આનાથી વધારે અસરણતા શું? આ બીજો સ્પોટલાઇટ થાય એટલે આપણા મનમાં ઉદ્વેગ થાય. પછી મને એમ થાય કે આ માણસો ખરા છે, સાચું શીખવાનું તો આપવું જોઈએ. રાઇસ્ટ્રીટ કર્યા કરી, પણ ખરેખર ત્યાં તો જુવાર સ્ટ્રીટ હતી, બનાના સ્ટ્રીટ હતી. સાચું કેવું જોઈએ ને ભાઈ. ફોન નંબર એકચ્યુઅલ આપવા જોઈએ ને. આવો બંધ નંબર મને મોકલી આપે, ઇન્ડિયાથી અહીં સુધી આવ્યો, આવો ઉદ્વેગ થાય ને. એમ ત્રીજી ભાવના વખતે આપણા મનમાં સંસાર પ્રત્યે ઉદ્વેગ થાય કે આ પત્ની આવી, આ પુત્ર આવા. ત્યારે પ્રભુએ સ્વસ્થ ચિત્તે કહ્યું કે નહીં, એ લોકોને કોઈ દોષ નથી, સંસારનું સ્વરૂપ છે. એ લોકો પણ તે કર્મોથી બંધાયેલા છે. એ લોકોને તમને છોડીને જવાનો ભાવ ન હોય તો પણ એનું સ્ટેશન આવે એટલે એને ઉતરી જવું પડે છે. એટલે બાજુના ઘરવાળાને પૂછવા જાવ કે ભાઈ આ સરનામું મારી પાસે આવું કંઈક છે, એટલે
અહીંયા કોઈક નીતિનભાઈ કરીને રહેતું હતું અને તે વખતે ઓસ્ટ્રેલિયન કોઈ ભાઈ મને એમ કહે કે હા, પણ અચાનક કાલે રાત્રે કંઈક બન્યું અને આખું ઘર સામાન પેક કરીને તાત્કાલિક રાતોરાત બહાર નીકળી ગયું છે. તો મારા આઘાતમાં મને કળ વળે થોડો સમય કળ વળે ને. કયો કળ વળે? નીતિનભાઈ પ્રત્યેનો મને જે દુર્ભાવ હતો એમાં કળ વળે. હા, મને 2 મિનિટ પહેલા શું થતું હતું કે આ માણસો ખરા છે, સરનામું સાચું નથી આપતા, ફોન નંબર સાચો નથી આપતા, એમ મને ઉદ્વેગ થતો હતો કે આ સંસાર, આ પત્ની, આ પૈસો, આ દેહ, આ બધા જે છે આટલા બધા વિશ્વાસઘાતી નીકળ્યા. હું જેના ભરોસે આખી દુનિયામાં ફરતો હતો એ લોકો પાયા વગરના નીકળ્યા. અને ત્યારે ખબર પડે કે ના, સંસારનું સ્વરૂપ આ છે. આ તો અચાનક સર્કમસ્ટન્સીસ આવ્યા અને અચાનક એમને જવું પડ્યું છે ખબર પડે એટલે નીતિનભાઈ પ્રત્યે રોષ ના આવે. એમ સંસારનું સ્વરૂપ સમજાય એટલે જગતના કોઈ પણ જીવ માટે દુર્ભાવ. મુદ્દો સમજાય છે? કેમ? એટલે મારી પર કોઈકે ક્રોધ કર્યો. એનો તમને એક સાદું એક વાત કહું. તમે ઓસ્ટ્રેલિયા આવ્યા અને દીકરાનો જન્મ અહીંયા થયો છે, તમારો જન્મ ઇન્ડિયામાં થયો છે. ત્યાં તમે કોકની પાસેથી 1 લાખ રૂપિયા લીધા કે મારે ઓસ્ટ્રેલિયા જવું છે, ભણવા માટે જવું છે, અથવા નોકરી માટે જવું છે, અથવા બિઝનેસ માટે જવું છે, 1 લાખ રૂપિયા મને આપો ને. પછી કોઈ પણ કારણસર ન તમને યાદ આવ્યું ન એને યાદ આવ્યું, બને ને આવું બધું બની શકે. વાત નીકળી એટલે કહી દઉં, બધું યાદ રહે એને સારી યાદ શક્તિ નથી કીધી, પણ યાદ રાખવા જેવું યાદ રહે એને સારી યાદ શક્તિ. આ દુનિયામાં અઢળક અને અસંખ્ય એવી વસ્તુ છે કે જેને યાદ કરવાની ક્યારેય જરૂર નથી, ભલે સત્ય હોય. કારણ કે પ્રભુની વાણી એમ કહે છે કે પરિણામમાં અમને રસ છે, પ્રવૃત્તિ કરતા પણ. પરિણામમાં રસ છે એટલે જે વાતનું સ્મરણ કરવાથી ચિત્તમાં ઉદ્વેગ થાય, કોકના પ્રત્યે દ્વેષ થાય, એ સાચી પણ વાતનું સ્મરણ અને તત્વ અસત્ય કે છે. કોઈ કે છે કે હું એકદમ સાચું કહું છું, મેં તમને આ સ્વરૂપે આ રીતે ત્યાં જોયેલા આમ હતું. એ સાચું હોય તો પણ પ્રભુ એમ કહે છે કે એનું પરિણામ શું છે? એના પરિણામ એ છે કે હું આવું બોલું એટલે અમારી વચ્ચેનો સ્નેહ ગયો, કે એનાથી બીજો કઈ અર્થ સરવાનો હતો નહીં. અને એની ખરાખરીના મુદ્દે 7 પેઢી વચ્ચેના વેરના વૈમનસ્ય ઉભા થાય એવા છે. તો તે વખતે ખબર નહીં, કદાચ મારે તે વખતે આંખ પણ બરાબર નહોતી, અને ધ્યાન પણ રહ્યું ખરેખર શું બન્યું એમ કરીને નીકળી ગયા. તો એ અસત્ય પણ સત્ય. કારણ કે શું યાદ રાખવું એ જેને આવડે એને યાદ કર્યાનું ફળ મળે. એટલે પેલો માણસ પણ ભૂલી ગયો કોઈ કારણસર, આપણે પણ ભૂલી ગયા. આવી વાતો નાનપણમાં આપણે પણ વાંચી છે કે આપણે કોઈની પર કરેલો ઉપકાર ક્યારેય યાદ નહીં કર્યો, અને કોઈકે કરેલો નાનકડો પણ ઉપકાર એને ક્યારેય નહીં. આપણા જીવનના નાના નિદાન છે, નિદાન જે આપણા સ્વભાવને ઉત્તમતા તરફ લઈ જવા માટે સક્ષમ બનાવે છે. આપણે કોકના માટે ગમે તેટલું કર્યું હોય, સમજુ પુરુષ એમ કે છે કે ક્યારેય યાદ નહીં કરાવવું, ક્યારેય પણ નહીં. ખબર છે તને તે દિવસે કોણ હતું તારી પાસે? તો હું હતો એટલે, બાકી તારી આંગળી પકડે એવું કોઈ નહીં. ક્યારેય નહીં બોલું હોય સત્ય તો પણ. અને કોઈ કે નાનામાં નાનો ઉપકાર કે એરપોર્ટ પર હતા, $1 ફોન કરવાનો હતો, મારી પાસે ડોલર નહોતા, ફોન કરવાની જરૂર હતી, અને તે વખતે અજાણ્યા માણસે $1 આપ્યો, $1 આપ્યો અને ફોન કર્યો. તો માત્ર થેન્ક યુ નહીં,
બની શકે તેમ કે સરનામું આપશો જરા, હું આ રૂપિયો ડોલર પહોંચાડી દઈશ. અને ડોલર પહોંચાડી દીધો હોય પછી પણ એમનો નંબર હોય અને વર્ષ પછી પણ ફોન કરીએ કે સાહેબ તે દિવસે તમે મને $1 આપેલો ને, મારી બહુ ચિંતા મટી ગઈ, મારે જેમને મળવાનું હતું મને મળી ગયા. શાસ્ત્ર એમ કહે છે કોઈએ કરેલો નાનકડો પણ ઉપકાર ક્યારે પણ નહીં ભૂલો. તો દ્રવ્ય ઉપકારનું જો આટલું સ્મરણ હોય તો ભગવાન, ગુરુ, જ્ઞાન એનો કયો ઉપકાર કેવી રીતે યાદ કરવાનો એ કરશો. એટલે ત્રીજી ભાવના સંસાર ભાવનાની વાત કરતી વખતે કદાચ એ માણસ તમને પાલિતાણા ભેગો થઈ ગયો, તમે દીકરા 10 વર્ષનો દીકરો છે એને લઈને પાલિતાણા ગયા અને પાલિતાણામાં એ જ ભાઈ ભેગા થઈ ગયા. એ ભાઈએ તમને જોયા અને તમે એમ કહ્યું કે ઓહો તમે કેમ છો મુકેશભાઈ, ઓ તમે ઓસ્ટ્રેલિયા જવાના હતા, હું જઈ આવ્યો, ત્યાં જ છું, અમારો દીકરો છે, દીકરા પગેલા અંકલ છે, આટલા સુધી વાંધો નતો. અને જેવું તમે યાદ કરેલું ઓસ્ટ્રેલિયા પેલા ભાઈને યાદ આવ્યું, અરે પેલા પૈસાનો શું થયું આપણું. કોઈ પણ ઘટનાને યાદ કરવા માટે કોઈક નિમિત્ત જોઈતું હોય છે. બધું મારી સાથે વર્ષો પહેલા મને સવાલ કરેલો કે દીપક સામાયિક લઈએ છે તો એમાં ઘડિયાળ અને ઘડી તારી પાસે 2 વિકલ્પ હોય તો તું કયો વિકલ્પ પસંદ કરે? સમજાય શબ્દ ઘડી એટલે કઈ ખ્યાલ છે ને? તમે અંગ્રેજીમાં કઈ બીજું પણ નામ લખો છો. ટાઈમર નહીં, પેલી રેતી આમ ઊંધી કરી એટલે રેતી આમ પડતી દેખાય. હાવર ગ્લાસ અહીં મળે છે ખરી? એમાં 48 મિનિટમાં કઈ પાણી વાળી મળે ના? તપાસ કરજો, મસવા નથી કરવો, તપાસ કરજો. એનું મૂલ્ય હું તમને કહું છું અત્યારે શું છે. આપણે શું વિચાર્યું, આપણી દ્રષ્ટિ કેટલી લિમિટેડ છે અને જ્ઞાનીઓની દ્રષ્ટિ કેટલી દૂરની છે એની સામાન્ય વાત અત્યારે સ્મરણમાં આવી છે. આપણે સામાયિક લીધી અને સામાયિક લઈએ તો આપણે શું કહીએ 48 મિનિટ કરવાની છે માટે તો ઘડિયાળથી જોઈ જ લેવાય છે કે આટલા વાગ્યા હોય તો મોબાઈલ છે, ટાઈમર છે, પછી આમ પેલું નાના નાના વોચ એવા આવે છે 48 મિનિટ આમ ગોઠવી દઈએ કે ટીક 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 બંધ થાય. તો ઘડિયાળ અને ઘડી વચ્ચે ફરક શું? નીતિનભાઈ તમને પૂછું, 2 હોય તમારી પાસે, કઈ વાપરો? કારણ સહિત તો ઉત્તર આપજો. ઘડિયાળ ક્યારેક પણ અટકી શકે તમારું સામાયિક કરતા હોય અને તમારું પેલામાં બી રેતી ભરાઈ જાય કોઈ આપણને ખબર હોય કે આપણી પાસે આટલો જ સમય છે, ઘડિયાળ એ આપણને અમુક સમય બતાવે છે, ત્યાં રોકવું એ નથી બતાવતું. જો આ પણ એક સરસ વિઝન છે કે પેલામાં એટલું બતાવે કે આટલો સમય બાકી છે, ત્યારે ઘડિયાળ ઘણા બધા સમય એક સાથે બતાવે. છતાં એક બીજી પણ વાત છે, આ બી એક વાત છે. બીજો કોઈ ઉત્તર? ફિલોસોફિકલ જવાબ નહીં જઈએ અત્યારે, કારણ કે એમાં તો એવું છે, ખોટો છે એવું નથી કહેતો, પણ ફિલોસોફી તો દરેકની પોતાની છે અને દરેક પોતાના પરસેપ્શનથી ફિલોસોફીની પોતાની એપ્લાય કરે એમાં ખોટું નથી. ઘડિયાળમાં આપણને એક્ઝેક્ટ ખબર પડશે કે 5 મિનિટ બાકી છે, 3 મિનિટ બાકી છે, 2 મિનિટ બાકી છે, ત્યારે પેલા ઘડીની અંદર આપણને એ રીતનું પ્રિસાઇઝ એટલે પ્રિસિઝન સામાં મળે છે ઘડિયાળમાં, એટલે માટે ઘડિયાળ વાપરવી જોઈએ ના. એ કહું છું એ આપણે એના બધા કહો હવે 1 મિનિટ બાકી છે આ ઉતારો કરો એટલે આપણું ધ્યાન એમાં કદાચ આપણું વધારે કેન્દ્રિત થઈ જાય, સામાયિકમાં કદાચ ઓછું રહે જાય. હજી કોઈ ઉત્તર કરો ને બધામાં તો કરો. કેવું છે ઘડી વાપરતા હોય ઘડિયાળ હોય તો બેટરી હોય કે કોઈ બી બીજી વસ્તુ હોય તો જ્યારે ઘડી એક એવી વસ્તુ છે એ કુદરતના નિયમ પ્રમાણે કોઈમાં બીજી કોઈને કોઈ જાતની કોઈ તકલીફ નથી. ત્યારે બેટરી હોય તો બેટરી તો પ્રતિક્રમણની વસ્તુ બનેલી બને ને બેટરી આપણે વાપરીએ, ચાવી લગાવીએ તો
આવી ગયો ઉત્તર? હા, એક વખત સમય નીચે રેતી નીચે ઉતરી ગઈ, એક વખત સમય નીચે સમય જતો રહે પાછો. એક વખત જો સમય જતો રહ્યો રેતીની જેમ જેમ નીચે પડી ગયો તે પાછું નહીં. એટલે આ પાછું પેલા ભાઈ જેવો ફિલોસોફી કરતો. મહાપુરુષોની દ્રષ્ટિ કેટલી ઊંચી અને ત્યાં સુધી હોય એની વાત આપી દો જવાબ. મને પણ નથી ખબર, ચિંતા નહીં કરો. પણ સાહેબે જયારે જવાબ આપ્યો ને ત્યારે અરમાન ઉતરી ગયા. આપણી બુદ્ધિથી ધર્મના ક્ષેત્રમાં કે જીવનના ક્ષેત્રમાં આપણે વિચારીને કેટલું ચમચી જેટલું વિચારીએ અને જ્ઞાનીઓના પુરુષો, જ્ઞાની પુરુષોના વચનો કેવી દરિયા જેવી અગાધ દ્રષ્ટિ લઈ અને આપણને નિરૂપણ કરતા હોય એનો અહેસાસ થયો. સાહેબે કહ્યું કે ઘડિયાળ તમને ચોક્કસ સમયનું ઇન્ડિકેશન કરે છે અને જે સમય સાથે તમારા જીવનખંડની સુખ અને દુઃખની અનેક ઘટનાઓ સંકળાયેલી છે. વધારે સ્પષ્ટ કરો. દાખલા તરીકે તમે ઘડિયાળ લઈને બેઠા અને આપણને નક્કી થયું કે 8:10 આપણે સમાઈ લીધી એટલે તરત કેલ્ક્યુલેશન આપણું શું આવશે મનમાં? 8:58 એટલા વાગે મારી સામાયિક આવશે. તો તમે જોજો આ સૂક્ષ્મતા શું છે. ધ મોમેન્ટ વી ફીલ કે 8:58 સામાયિક લઈ લીધી અને 2 મિનિટ પછી વિચાર આવ્યો અને સામાયિક તો લઈ કેટલા આવશે? 8:58. ઓહો, 8:55 તો મારે સ્ટેશન જવાનું. ગઈકાલે 8:55 તો અરે સવારે ગઈકાલે આવો ટાઈમ હતો 8 વાગેના 8:50 નો ટાઈમ અને મારી દીકરીને એક્સિડન્ટ થઈ ગયો. ગઈકાલે 8:55 તમે તો જોજો હવે હું શું કહું છું સમજાય છે? When we indicate specific time, we have lots of memory in our mind, we have lots of commitment in our mind કે જે ઘટનાના કારણે આત્માની અંદર સુખ અને દુઃખનું વેદન શરૂ થાય. આપણે ગઈકાલે તો આ ટાઈમ આપણે શરીરમાં સવારે અહીંયા હતા 6 વાગે. અરે ગઈકાલે તો આપણે અહીંયા આમ હતા. તમે જોજો. અને સામાયિક કરવા માટે ચિત્ત સ્વસ્થ અને સમ જોઈએ, એ રહી ન શકે. ખ્યાલ? ઘડી માત્ર એટલું જ બતાવે કે સામાયિક હજી આવી નથી. એટલે બહુ પ્રિસિશન અમુક વખત મર્યાદા બને. આ મુદ્દો સમજાય? અને ત્યારે કાન પકડ્યા કે સાહેબ સામાયિક રોજ નથી થતી, કરતા નથી, પણ જ્યારે કરશું ત્યારે ઘડીથી સામાયિક કરશું. સમજાય છે આ મુદ્દો? આપણે કે ને આપણે બર્થડે આવે ને, સાચું બોલજો, એ દિવસ વેધરમાં કોઈ ફરક કોઈ? હા, કેમ ખુશ થઈ ગયા બધા? છે એટલે હું એ જ કહું છું. પણ જ્યારે સપોઝ મારો જન્મ 10 ફેબ્રુઆરીનો હોય તો 10 ફેબ્રુઆરીએ પ્રકૃતિમાં તો એવું ખરું કે સ્પેશિયલ ડાન્સ ગોઠવાય? પ્રકૃતિની વાત કરું, આપણું નહીં. મોર આવીને કળા કરવાનું શરૂ કરે, કોયલના ટોકાર શરૂ થાય, આપણા ઘરની અંદર જ્યાં રહેતા હોય ત્યાં મેઘધનુષ રચાય. રચાતા જ હોય છે, કલર જુદા. પણ આપણને જે મોમેન્ટે ખબર પડે કે આવતીકાલે 10 ફેબ્રુઆરી મારો જન્મદિવસ, એ મોમેન્ટે આપણા આખા શરીર તંત્રની અંદર, ચિત્ત તંત્રની અંદર, મનની અંદર એક અમુક પ્રકારના બધા જુદા જુદા આંદોલનોની શરૂઆત થાય કે ન થાય. તો એ ઘટનાનું કારણ બહાર નહોતું, પણ આપણને થાય આ દિવસે મારો જન્મ થયેલો, આ દિવસે મારું આ હતું, આ દિવસે મારું આ હતું. એટલે સ્પેસિફિક ટાઈમ આપણને એક સાથે જોડાયેલી અનેક ઘટનાનું સ્મરણ કરાવે. તમે ને હું ઘરે શાંતિથી બેઠા હશો. આ પુસ્તક
તમે આ સ્વાધ્યાય પહેલા પણ જોયું, પાર્સલમાં આવ્યું ત્યારે તમે જ્યારે આ ખોલ્યું હોલમાં આવતા પહેલા ત્યારે પણ જોયું. હવે તમે ઘરે જશો અને તમારા કોઈ કબાટમાં, તમારા કોઈ જગ્યાએ તમે આને સાચવીને સરસ રીતે ભગવાનથી મૂકશો. જ્યારે જ્યારે કબાટ ખોલશો ત્યારે હવે આ પુસ્તક સાદું પુસ્તક નહીં રહ્યું તમારા માટે. Am I right? હા. અને જેવું હાથમાં લેશો અને ક્યાંક સહેનાઈનો સૂર તમને યાદ આવશે. જેવું ક્યાંક હાથમાં લેશો અને કેમ છો ટોકો યાદ આવશે. જેવું કંઈક હાથમાં લેશો અને તરત આની સાથે કેટલી બધી સ્મૃતિઓ આ ગ્રંથની સાથે જોડાઈ ગઈ. ગણેશભાઈ જોડાઈ ગઈ. આ એક ઇન્ડિકેશન, આ જગ્યા પર, આ કેમ્પસ પાસેથી તમે ભવિષ્યમાં પણ નીકળો. એટલું નહીં, ગૂગલની તમે તમારા બીજા કોઈ કામ માટે સર્ચ કરશો આશો ઇન્ટરનેટ ઉપર અને કોઈક કારણે અહીંયા તમે ઝૂમ કર્યું હશે અને આ કેમ્પસ તમને દેખાશે ને અને તમને વિનયજી મહારાજના ચરણ પાદુકા દેખાશે. તમને કેમ બને? એનો મતલબ એ થયો કે કોક ઘટના બને અને આપણને અનેક પ્રકારની સ્મૃતિઓ સંભવિત બને. માટે જ્ઞાનીઓ સરસ વાત કરે કે કઈ ઘટનામાંથી પસાર થવું ને ક્યારે મૌન થઈ જવું અને ક્યારે એલર્ટ બની જવું. સાહેબ પેલો શ્લોક છે, ગ્રંથ નથી યાદ આવતો. આત્મ પ્રવૃત્ત્યા પ્રતિજાગરૂકો પર પ્રવૃત્ત્યા બધિરાંગ મૂકો. ગ્રંથનું કંઈ સ્મરણ થાય તો યાદ કરાવજો. પછી બહુ મજાનો શ્લોક છે. આત્મ પ્રવૃત્ત્યા પ્રતિજાગરૂક પર પ્રવૃત્ત્યા બધિરાંગ મૂકો. જ્યારે આત્માના હિતની કોઈ વાત આવે તે વખતે અત્યંત પ્રત્યેક સમયે સ્વસ્થ થઈ અને જાગૃત થઈ ગયો. અને પર પ્રવૃત્તિયા આત્મા સિવાયની પ્રવૃત્તિમાં આવે ત્યારે બધિરાંધ મુખ, બહેરા, મૂંગા ને બોબડા હોઈએ, આંધળા હોઈએ એવું જીવનમાં નીકળી જવાનું. કોઈ સર્કલમાં બેઠા અને ખબર પડે કે કોઈ શાંત સુધારસના માધ્યમથી વાતો ઉત્તમ કરી રહ્યા છે તો ઉભા 3 કલાક નીકળી જાય તો વાંધો નહીં, અપ્રમત્ત રીતે સાંભળીએ. અરે મારા આત્માના હિતની કઈક વાત છે. અને એ મોમેન્ટ જ ખબર પડે કે ભાઈ ફલાણા 4 જણ ભેગા થઈને નક્કી કરે, પેલા લોકોને જોયા, અરે એવા બધા આળસુના માણસો છે, એવા આમ છે એમ કરીને નિંદા શરૂ કરી છે. અને તે વખતે આપણને કોઈ કે બેસો ને યાર, મજા આવે, જો જરા વાત કરી જવાબ દે. અને તે વખતે આ શ્લોક યાદ આવે કે પર પ્રવૃત્તિયા બધિરાંગ મૂકો. અને તે વખતે કે ના પ્લીઝ મને થાક આવે. ભાઈબંધ એમ પણ કે નાટક નહીં કર ને, કાલ સાંજ સુધારસમાં તો ઉભા આટલું બેઠા પછી 3 કલાક તો ઉભો સાંભળતો હતો અને 10 મિનિટ બેસવાનું કીધું, એમાં વળી થાક લાગી રહી. પણ તે વખતે આ શ્લોક અંદર ચાલતો હોય કે જેનાથી મારા આત્માનું હિત હોય એને માટે પ્રતિક્ષણ જાગૃત, અને જેનાથી મારા આત્માનું અહિત હોય એને માટે બહેરા, મૂંગા અને આંધળા બની જવામાં આત્માનું કલ્યાણ છે. પેલા ભાઈ પાલિતાના મળ્યા, યાદ છે ને, જેની પાસે તમે રૂપિયા લીધેલા. હા, મારો દીકરો. દીકરા પ્રણામ કર કાકાને. દીકરાએ પ્રણામ પણ કર્યા. પછી પેલા ભાઈને યાદ આવ્યું કે હું થોડો પાત્રો બદલી નાખો. એક બીજો વિચાર આવે છે. એટલે એ છોકરો 30 વર્ષનો છે, 10 વર્ષનો નથી. પાત્ર બદલું છું. 30 વર્ષનો છોકરો છે, એટલે પોતાનો છોકરો. એટલે પેલા ભાઈ યાદ કરાવ્યું કે ગણિતભાઈ
તને ઓસ્ટ્રેલિયા ગયેલા ત્યારે પેલા ₹1,00,000 લીધેલા તમને યાદ છે તો તમે તરત કહ્યું અરે યાર સારું થયું તમારી પાસે લીધેલા સરસ કામમાં પણ આવ્યા પણ ઓસ્ટ્રેલિયા ગયા પછી કંઈ પણ દોડધામમાં ભૂલી જવાય ખાનદાની હોય તો આવું થાય અને પ્રેમથી કહીએ કે બહુ સારું યાદ કરો પ્લીઝ તમે એક કામ કરો તમે ક્યાં ઉતર્યા છો કઈ ધર્મશાળામાં છો મને તમારો નંબર આપી દો ને હું અત્યારે મારી બેગમાં અને વ્યવસ્થા કરી તમને પૈસા આપી દઉં છું વિથ ઇન્ટરેસ્ટ તમે બહુ સારું કામ કરેલું સાહેબ અને બીજું વધારે તમને યાદ કરાવ્યું તમે દીકરાને એમ કીધું કે બેટા બેંકમાંથી ₹1,00,000 અંકલને આપી દો હવે દીકરો સવાલ કરે પપ્પા શાના પૈસા આપવાના આપણે 20 વર્ષનો છે એટલે પાત્ર બદલ્યું એટલે કહું છું દીકરો પૂછે ને કે શાના $1,00,000 આપવાના શાના ₹1,00,000 આપવાના એમ એટલે આપણે શું કહીએ દિલીપભાઈ શું કહીએ શું હા મેં એમની પાસેથી પૈસા લીધા હતા એટલે આપણે શું બોલી ભાષા નોર્મલી બેટા આપણે એમની પાસેથી લીધા હતા એટલે આપણે આપવાના છે પણ તે વખતે દીકરો કહે છે આપણે ક્યારે લીધા એમની પાસે મેં તો જોયા નથી અંકલને જીવનું પરિવાર જોઉં છું દીકરાની જગ્યાએ સાચો છે કે પપ્પા મેં આ ભાઈને કોઈ દિવસ આવતા ઘરે જોયા નથી તમને મળતા જોયા નથી આપણા ઘરે આપણે એમને ત્યાં ગયા નથી કોઈ દિવસ મેં ફોન જોયો નથી કોઈ દિવસ તમે મને વાત કરી નથી આટલા વર્ષમાં તો આજે જ એકદમ કેમ અને તે વખતે આપણે એને કહીએ બેટા તારો જન્મ આ ધરતી પર થયો નતો ને એ પહેલાની આ વાત છે પણ હું એનો સાક્ષી છું આપણે આપવા જોઈએ આપણે આપી દઈએ અને દીકરો ના પાડે તો આપણે ગરમ થઈએ તને કીધું ને આપી દે ના હું નહીં આપું મારી કમાણી છે તો આપણે કહીએ તો તું જા મારી આખરી તોડાવીને પણ હું એક વખત આપીશ કારણ કે મારે તો આપવા છે આવું બને કે ના બને સંસાર છે હવે આ ઘટનાને સંસાર ભાવનાના અર્થમાં પ્રભુ એમ કહે છે કોઈ કે મને પત્ની બનીને દુઃખ આપ્યું કોઈ કે મને પતિ બનીને દુઃખ આપ્યું કોઈ કે મને પુત્ર બનીને દુઃખ આપ્યું કોઈ કે મને વેપારી બનીને વિશ્વાસઘાત કરીને દુઃખ આપ્યું અને તે વખતે બાળક જેવા આપણે સવાલ કરીએ કે મારી સાથે આવો વ્યવહાર કેમ અને તે વખતે આપણા પિતા તરીકે રહેલા ભગવાન આપણને એમ કહે છે બેટા આ જન્મમાં ભલે તું એને નથી મળ્યો પણ આ સંસારના ચક્રમાં તેને ક્યારે ક્યારે પીડાઓ આપી છે એ મને ખબર છે સમજાય છે અને એનો હિસાબ ચૂકતે કરવા માટે આવ્યો છે પછી કોઈ પણ રૂપમાં આવે પત્નીના રૂપમાં આવે પતિના રૂપમાં આવે બાળકના રૂપમાં આવે વેપારીના રૂપમાં આવે એ કોઈ પણ રૂપે આવે ઇન્કમ ટેક્સ ઓફિસર બનીને આવે એ કોઈ પણ રૂપે આવે કારણ કે પ્રકૃતિનો નિયમ છે કે મેં કોઈ દુષ્કૃત ન કર્યું હોય તો પ્રકૃતિમાં કોઈ તાકાત નથી કે મને દુઃખનો દ બતાવી શકે મયણા મુખે નવી પાલટે ઔષધ આલેખે જ્ઞાની દીઠું રે તીમાં કિશો હે સમ્યક દર્શન જગતના કર્મના તત્વના સિદ્ધાંતો ઉપરની પૂર્ણ શ્રદ્ધા એ સમ્યક દર્શન આત્મ તત્વના અસ્તિત્વમાં શ્રદ્ધા એ સમ્યક દર્શન હું આ શરીર નથી એવી પ્રતીતિ એ સમ્યક દર્શન હવે આ દ્રષ્ટિથી પહેલો સ્પોટલાઇટ ક્યાં મૂક્યો અનિત્ય બોલો બોલો બોલશો તો સમજાશે બીજું ક્યાં મૂક્યું ત્રીજું ક્યાં મૂક્યું
ચોથું ક્યાં મૂક્યું? જેવું સંસારનું આ સ્વરૂપ બતાવ્યું તરત જ કીધું કે તું એકલો છે. ડરાવવા માટે નહીં, પણ તું તારી જાતને બીજાના કારણે સુખી માને છે એ તારી ભ્રમણાથી તને બહાર લાવવા માટે તારું પોતાનું સમૃદ્ધ સ્વરૂપ શું છે ત્યાં આગળ મૂકી. એટલે ત્રણ જગ્યાએથી નિરાશ થયેલા ચિત્તને આપણી પાસે વોલેટ આપણું મજબૂત છે ખબર પડે એવી રીતે ઉભા કરે. પછી પાંચમી ભાવના શું લીધી? અન્યત્વ. પછી છઠ્ઠી અશુચિ. તમે જોજો ધીમે 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 આમ સેન્ટર આવતું જાય છે. ખ્યાલ આવ્યો? પહેલા વળતું પહેલી ભાવના વિચારતી વખતે ક્યાં ક્યાં વિચારવાનું હતું? આખું બ્રહ્માંડ આમ લઈ ગયું. બરાબર? ધીમે 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 નેરો થતું ગયું, સર્કલ થયું. અને ગઈકાલે રાત્રે સીધું સર્કલ ક્યાં આવ્યું? આ શરીર. અને અશુચિ ભાવના દ્વારા આખું શરીરનું જે સ્વરૂપે આપણી સામે મૂક્યું. નિરલભાઈ, ક્યારે પણ દેરાસર દર્શન ન કર્યા હોય એવા દિવસો ઓછા બન્યા છે. એવું બને તમે દેરાસરની નજીક રહો છો અને લગભગ દેરાસર દર્શન ન કર્યા હોય, પૂજા ન કરી, ઓછું બન્યું છે. પણ નિખાલસપણે આપણું શરીર આ છે એવું દર્શન કરવાનું બન્યું છે. જે રૂપાળી ચામડીની પાછળ આટલી ગંદકી છે એ જાણતા હતા. ક્યારેક આપણને ઘા પડે તો એમાંથી નીકળતું શું હતું? એક નાનકડું ચાંદુ બની જાય અને એમાંથી જે રસી નીકળતી હતી એ જોયેલું હતું. પણ આખું શરીર એનું સ્વરૂપ જ આ છે. એ સ્વરૂપે જોવાની ક્યારે પણ આપણને દ્રષ્ટિ આજ સુધી હતી. હવે બહુ મોટી મજાની વાત. કોઈ કશું બોલો છો? હાજી, અચ્છા. મને એમ થયું કોઈનો પ્રશ્ન હોય તો. હવે જેવી અશુચિ ભાવના આપી, તમે આનો આખો જે ક્રમ છે ને ઇન્ડેક્સિંગ એ સમજો. જેવી અશુચિ ભાવના આપી એટલે તમે કે હું ભયભીત બની ગઈ. બનીએ કે ના? તો તે વખતે હવે એનું મૂળ આપે છે ભગવાન કે આ અશુચિમય શરીર તને મળ્યું કઈ રીતે? આ અશુચિમય શરીર સ્ત્રીના આટલા, પુરુષના આટલા, એટલા દ્વારોથી સતત જ્યાં ગંદકી માત્ર વહે છે એવું શરીર તને મળ્યું કઈ રીતે? એનું ડિટેલિંગ આપ્યું. અને એનું ડિટેલિંગ એટલે આશ્રવ ભાવના. અને એનું ડિટેલિંગ આપતા ભગવાન એટલી સુંદર વાત કરે કે જેની જેની આસક્તિ કરીએ છીએ તે વસ્તુ મળે. નિરીક્ષણ નહીં, નિદાન આખું કે તમને ને મને આજે જે કંઈ મળ્યું છે એ ગઈકાલે આપણે જમખ્યું હતું માટે જ મળ્યું છે. ગઈકાલે એટલે કે વીતેલા સમયમાં. ગઈકાલનો અર્થ આ જન્મ જ નહીં. ગઈકાલનો અર્થ પાસ્ટમાં. પાસ્ટમાં મેં જેની જેની ઝંખના કરી છે, સારું કે ખરાબ, ત્યાં ડિવિઝન નથી. પણ પ્રકૃતિની એક વ્યવસ્થા છે કે જીવ જેની જેની ઝંખના કરે એ એને અવશ્ય મળે અને મળે જ. આમાં કોઈ ક્વેશ્ચન હોય તો પૂછજો. યુ આર ક્લિયર? બધા જ કોઈને બી આપણે પૂછીએ કે દરેકને એમ કે અમારે શું જોઈએ? અમારે મોક્ષ જ જોઈએ.
નીતિનભાઈ બહુ ખોટું ન લગાડો તો એક વાત કહું, આપણામાંથી કદાચ મોટા ભાગનાને મોક્ષ શબ્દ પોપટના પાઠથી વધારે કઈ નથી. હા, કારણ મોક્ષ મોક્ષ શબ્દ બોલીએ છીએ. મને 2 દિવસ પહેલા પણ કોકે પૂછ્યું હતું કે મોક્ષમાં કરવાનું શું? આપણું ચાલે તો ક્યાંય કંઈક સેન્ટર ખોલી નાખીએ. હા, ત્યાં એક આ તકતી લગાડી દઈએ, ત્યાં એક રજીસ્ટ્રેશન કાઉન્ટર ખોલી નાખીએ, ત્યાં માઇકી લગાડી દઈએ, ત્યાં જરા બોલાવી ભાઈ એકલા છે બધા ભેગા થાવ, એક કામ કરો ઇન્ડિયાથી કેતનભાઈને બોલાવી લો, જરા ગાંઠિયા વાટિયા પાપડા બતાવે. મોક્ષ શબ્દ અને એક વાર તમને બીજી વાત નીકળી એટલે મોક્ષ ઉપર નથી. મોક્ષ અહીંયા છે. અહીંયા જે મોક્ષની સ્થિતિનો અનુભવ કરે છે એ ત્યાં જઈને અટકે છે સઠ જીવ નિકાયની, એટલે કે સઠ દ્રવ્ય ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય વગેરેના વ્યવસ્થાના કારણે જે મુક્ત બનેલા જીવો છે એ અહીંથી પોતે ઉર્ધ્વગમન કરતા 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 આ જગ્યાની આગળ એમને ગમન કરી શકાય એવું દ્રવ્ય ન હોવાને કારણે ત્યાં જે અટકી જાય છે, માટે મોક્ષ શબ્દ ઉપર વાપરીએ છે. જો ઉપર મોક્ષ હોત તો એ 45 લાખ યોજનની સિદ્ધશિલા એ સ્વયં પૃથ્વીકાય છે અને એ પૃથ્વીકાયમાં આપણે અત્યાર સુધી અસંખ્ય વાર જઈને આવ્યા છે. સમજાય છે શું? એ 45 લાખ યોજનની આખી સ્ફટિકની જે શિલા એ જગ્યાનું એક ઇન્ડિકેશન છે. આ લોજિક બધા સમજવાની વાત છે કે જ્યારે આત્મા પોતાના ચિત્તની અંદરથી કષાય અને મોહથી મુક્ત બને સંપૂર્ણ, એ ક્યાં બને છે? અહીંયા. અને અહીંયા જ્યારે એ પોતે નિર્મોહી બને, અહીંયા જ્યારે એ અનંત જ્ઞાનને ધારણ કરે, પછી જ્યારે શરીર છૂટે, અને શરીર છૂટ્યા પછી નવું શરીર ધારણ કરવાનું નથી, કારણ કે નવું શરીર ધારણ કરવા માટે ચિત્તની અંદર જે દેહ પ્રત્યેની આસક્તિ સ્વરૂપની મૂડી જોઈએ એ મૂડી જ ન રહી રાખી, એ બીજ જ ન રાખ્યું. બીજ ન રાખ્યું એટલે પછી નવું શરીર મળે નહીં. અને એટલા માટે મુક્ત થયેલો એ આત્મા એ પોતે જે અનંત જ્ઞાન અનંત દર્શન, જે કેવલી નિરખિત સૂક્ષ્મ અરૂપી જે કેવળ જ્ઞાની જોઈ શકે છે, કારણ કે પૂતગલ નથી. આપણી આંખ જે જુએ એ પૂતગલ જુએ. જેને રસ હોય, જેને ગંધ હોય, જેને સ્પર્શ હોય, એ બધું આપણી આંખોથી દેખાતું જે કઈ જગત છે એ પૂતગલ જગત છે. અને પૂતગલ જગતમાંથી મુક્ત થઈને જ્યારે આત્મા નીકળે અને તે વખતે ઉપર સુધી જાય, હું અહીંયા હોઉં, મને અહીંયા કેવળ જ્ઞાન થાય, અને તે કેવળ જ્ઞાન થયા પછી મારો દેહ અહીંયા પડે તો હું અહીંથી સીધો સરસરાટ ઉપર ચાલ્યો જાઉં. ઉપર જતી વખતે વધુમાં વધુ મને 1 સમય લાગે, સીધું જવાનું છે. માટે 1 સમય એટલે શું ખબર? એટલું સૂક્ષ્મ કેલ્ક્યુલેશન છે. ઘણી વખત આપણે મેથેમેટિક્સમાં, કોમ્પ્યુટરમાં ને બધી ગણતરી જોઈને બહુ રાજી થઈ જઈએ, બહુ ખુશ થઈ જઈએ, અને યંત્રવાદ ઉપર એટલા બધા રાજી થઈ જઈએ. અમારે ત્યાં તો સેકન્ડનો 100મો ભાગ બી પકડાય. પણ શાસ્ત્રો એમ કે છે કે નાગરવેલના પાનનો આખો થપ્પો કર્યો હોય, એક 32 વર્ષનો યુવાન હાથમાં ભાલો લઈ, અને એ 1000 પાનાની સમજો કે નાગરવેલના પાનની થપ્પી હોય, એની અંદર હાથમાં ભાલો લઈ એક તંદુરસ્ત, તમારા જેવો મજબૂત હટ્ટો કટ્ટો, એટલે સક્ષમ કહેવાનો આશય, અને એ હાથમાં લઈ અને એક આરપાર કરે, એમાં એક પાનથી બીજા પાન વચ્ચે કેટલો સમય લાગે? કેટલો સમય લાગે?
કેટલામો ભાગ થતો હશે? માઇક્રો ડિટેલિંગ છે. શાસ્ત્રો એમ કે છે એક પાનથી બીજા પાન વચ્ચેનો જે સમયગાળો છે એમાં અસંખ્ય સમય પસાર થાય. નીતિનભાઈ, કેટલા સમય? અસંખ્ય સમય. આ મનુષ્ય જીવન એક સમય સાધના કરવા માટેનું મળેલું જીવન. અને એટલા માટે મોક્ષ ઉપર નથી, મોક્ષ અહીંયા છે. અને અહીંયા જે અનુભવે છે એ ત્યાં સ્થિર થાય છે. માટે વ્યવહારથી બોલાય છે કે મોક્ષ કહે છે. બધું સમજાઈ ગયું? હા. અને એટલા માટે આશ્રવ ભાવના આ વાત કેમ નીકળી આપણી? પેલી વાત હજી સ્પષ્ટ કરી લો. અત્યારે આપણે જે કંઈ છીએ એ ભૂતકાળમાં આપણે જંખ્યું હતું માટે આજે છીએ. એનો મતલબ આપણે ઉત્તમ બનવાની ઝંખના નહોતી કરી માટે અત્યારે ઉત્તમ બન્યા નથી. સમજાય છે? આપણે જ્ઞાની બનવાની ઝંખના કરી જ નહીં ક્યારે પણ, માટે જ અજ્ઞાની રહ્યા છે. આપણે નિર્મળ બનવાની ઝંખના કરી જ નહીં. આપણે તો વિચાર્યું મારી બ્યુટી સરસ રહેવી જોઈએ, મારી પર્સનાલિટી સરસ રહેવી જોઈએ, તો જે વિચાર્યું એ બધું જ મળે. હા, એવું બને કે કદાચ જે વસ્તુ મેં વિચારી, મેં આજે નક્કી કર્યું હોય કે મારે રેન્જ રોવર લેવી છે અને સપોઝ એનું બજેટ 1.5 કરોડ રૂપિયા કે 1 કરોડ રૂપિયા હોય તો બની શકે કે મને મારા ધંધામાંથી એટલા રૂપિયા જુદા કાઢતા કોક વાર 6 મહિના લાગે, કોક વાર વર્ષ લાગે, કોક વાર 2 વર્ષ લાગે. એવું બને ને? મને બહુ ગમતી લાગે છે રેન્જ રોવર. હા, કેવું એનો મતલબ શું થયો કે જે વસ્તુ ગઈકાલે આપણે ઝંખી હતી એ જ આપણને આજે મળી છે. તો આજે આપણે જે ઝંખશું તે આવતીકાલે મળશે. દરેક સમજાય છે ને? આ તો ફેક્ટ છે કે 1 + 1 = 2 ઓસ્ટ્રેલિયામાં થાય એવું કે દુનિયાભરમાં થાય? 1 + 1 = 2. આવું ઓસ્ટ્રેલિયામાં થાય કે ન્યુઝીલેન્ડમાં પણ થાય? થાય ને? જ્યાં પણ ગણિત હોય કે 1 + 1 = 2 જ થાય. એમ કર્મનો સિદ્ધાંત, કર્મનું ગણિત એમ કે ઘણા માણસો એમ કે આપણે જૈન કુળમાં જન્મી ગયા ને બહુ તકલીફ. તમે તો ગુણિયલ છો, તમારી વાત નથી કરતો, પણ મને આવું નિખાલસ પડે. કેટલાક મિત્રોએ કહ્યું હતું આપણે તો આ નહીં ખાવાનું ને આ નહીં ખાવાનું, આટલા વાગે ન ખવાય ને આમ ન કરાય ને પેલું ન કરાય ને. તો શું આ બધા માણસો નથી? એ લોકોને કઈ જીવનમાં કે એ લોકો તો આ બધું ખાય પીએ કરે હરે ફરે, એ લોકોને કઈ વાંધો જ નહીં, આપણે જ બધું. આજે વાત નીકળી એટલે બીજી પણ એક વાત કરવું સાથે. તિથિના દિવસે લીલોતરી આપણે નથી ખાતા. એનું શું કારણ? આપણી દ્રષ્ટિમાં કેટલો ફરક પડે તે પૂછીશું. એનું શું કારણ? એમાં શું ફરક પડે? એમ નહીં, શું ફરક શું? આયુષ્ય બંધાવાનું તો એ તો એવું નથી કે તિથિના દિવસે જ બંધાય. સંભાવના છે. તો લીલોતરી કેમ નહીં ખવાય? હા, અનંત જીવ છે તે. ના ના, જરા ફલ ફૂલ છલ્લી કઠ્ઠા. હા, મુલક બત્તાની મિયા નહીં, બધામાં એક જ જીવ છે. અસંખ્ય અનંતની વાત નથી.
એ તો રસ તો મને તો છે કે તમે ચોળાનું શાક બનાવો તો રસ પડે. આપણને દર 8 દિવસે યાદ રહે કે આપણે જૈન છીએ. ક્યાં જઈ છીએ? બહુ ખુશ થઈ ગયા બધા. બોલો બોલો. પાણી લીલોતરીમાં પાણી હોય અને અમાસ અને પૂનમ ચૌદશમી તો પાંચમ હશે. ઉત્તર તો એવો છે કે બધે લાગુ પડવો જોઈએ. હિંસા ઓછી થાય. તો હિંસા તે દિવસે બીજા બધામાં કદાચ એનાથી પણ વધારે છે. તમે સીધો સવાલ કરો. હું એકલું કાકડી અને ટામેટો કાચું ને કાચું સપોઝ હું જમી લઉં તે દિવસે, ન ચૂલો પકડાવું, ન પાણી અગ્નિ, ન બીજી મહેનત, ન વાસણ ધોવાના, ન એનો પાણીનો ઉપયોગ, કેટલો બધો ફરક પડી જાય. ન ઓફિસે જાઉં, હું કાંઈ બીજું કાંઈ ન કરું, હા, બહારની કોઈ પ્રવૃત્તિ ન કરું. એટલે બહાર જઈએ છીએ ના ના ના, અત્યારે ખાલી આને હું પોઈન્ટ કરું છું કે ભાઈ હું લીલોતરી સાદા એ ખાઈ લઉં તો હિંસા તો પેલી બાજુ વાર વધારે દેખાશે. એક વાત સમજી રાખજો, અહિંસા પરમો ધર્મ એ મૂળ આગમ ગ્રંથનું સૂત્ર નથી. અહિંસા એ ધર્મ છે, પણ એનાથી ચડિયાતો ધર્મ છે. આણા એ ધર્મ, ભગવાનની આજ્ઞા એ ધર્મ છે. અહિંસા એ પછી નથી. કારણ કે આ સંસારમાં ઢગલો એવી ચીજ છે જે આપણી બુદ્ધિથી જોવા જઈશું તો અઢળક હિંસા દેખાશે, અને છતાં જ્ઞાનીઓએ કરવાનું કહ્યું હશે. દેરાસર બાંધશું, હિંસા નહીં. જમીન ખોદવાની, પથ્થરો, હિંસા નહીં. હા ખરું ને? ફૂલ ચડાવશું દેરાસરમાં, હિંસા નહીં. મહેરબાની કરીને આપણી બુદ્ધિથી ધર્મના તત્વને ક્યારે પણ તરાજવાની, માપવાની ક્યારેય કોશિશ નહીં કરવી. થાય તો શ્રદ્ધાથી પાલન કરવાનું, ન થાય તો બહુમાનથી સ્વીકાર કરવાનો. બે રસ્તા છે. ત્યાં તો શ્રદ્ધાથી પાલન કરવાનું કે વાહ, અને પાલન કરી શકાય એવું સામર્થ્ય નથી મનોજભાઈ કોઈ કામ છે. અને તે વખતે દલીલો કરીને એવા ધર્મ તત્વથી દૂર જવાના પાપ કરવા કરતા એમ કેવું કે હજી એવી અંદરથી જોઈએ તેવી શ્રદ્ધા થઈ નથી, માટે હું તો આ કરું છું, પણ ભગવાને કર્યું છે માટે કરવું તો નથી. આ દંભ નથી, સમજાય છે? આ દંભ નથી. સાત વ્યસનમાં કોઈ હોય, સાત વ્યસનમાં, અને છતાં જેની પાસે આ સમજણ છે એનો મોક્ષ થયો છે, અને જેની પાસે આ સમજણ નથી એ 9 પૂર્વનું ભણ્યા પછી પણ મોક્ષ નથી. મુદ્દો સમજાય છે? હું તમને એક સીધો સવાલ કરું. દીકરો તમને પૂછશે, પૂછે કે ઘરમાં પહેલા કેમ આપણે લીલું નહીં ખાવાનું? હા, એક મિનિટ. શું ફરક પડશે? મારે હજુ એનું મૂળ જોઈએ છે, માટે તમારી વાત સાચી પણ છે, પણ મારે મૂળ જોઈએ છે. કેમ તિથિએ લીલોતરી નહીં કેમ ખાવા? હું સવાલ આપું, તમને પૂછું, વિચારશો આગલા ચરણમાં, પછીના ચરણમાં, પછી મને વિચારીને જવાબ આપજો. કરશો મારા મથામાં ચરવણા કરશું? આપણે સરસ શબ્દ છે ચરવણા. કયો શબ્દ છે? ચરવણા. પ્રાકૃત શબ્દ ને છે ચરવણા, એટલે અંદર અંદર પેલો દાંતમાં કશું ભરાઈ ગયું હોય ને તો જીભ જોજો વારે ઘડી ક્યાં જ્યાં કરે? એક જગ્યા પર જાય, એક જગ્યા પર જાય.
એમ મનમાં એક વસ્તુ આ શું હશે, આ શું હશે, આ શું હશે, આ શું હશે, એમ કરીને અંદર વિચારણા શરૂ થાય તો રાખો, અત્યારે જવાબ નથી આપતો. બહુ ગજબ છે. તમે રાજી રાજી થઈ જશો. વાહ વાહ, તમને નાચવાનું મન થાય કે મારા ભગવાન તમે મળ્યા, તમારું આ વચન મળ્યું, તમારો આ ધર્મ મળ્યો, તો આજે આનો અર્થ સમજાયો. બાકી પશુની જેમ મનુષ્ય રૂપેણ મૃગાચરંતી, ખાવું પીવું હરવું ફરવું, બે ચાર છોકરાઓ પેદા કરવા, એને મોટા કરવા, પોતે ગરડા થવું, ઉપડી જવું, એ તો વાંદરાય કરે છે, કૂતરાય કરે છે, બલાડાય કરે છે. મારા એમાં બીજો શું ફરક પડ્યો? તત્વથી શું ફરક પડ્યો? ફિઝિકલ બોડી મારી આ છે, એને એ ખોરાક અનુકૂળ છે, મને આ અનુકૂળ છે, મને પૂરણપોળી છે, એને માટે કોઈ જીવ જંતુ છે એ પૂરણપોળી છે. વાત એની નથી. એ પણ ચાર સંજ્ઞામાં જીવે, હું પણ ચાર સંજ્ઞામાં જીવું. આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ એ એનામાં છે, એ જ મારામાં છે. 24 કલાક કા આહારમાં, કા મૈથુનમાં, કા પરિગ્રહમાં. તો મારામાં એમાં ફરક શું પડ્યો? હે ભગવાન, તમે મળ્યા તો આ તત્વ સમજાય. એટલે અત્યારે આનો ઉત્તર જયારે તમે જાણશો ને, 5 તિથિ લીલોતરી કેમ નહીં, અને સાચો ઉત્તર જો ખરેખર હૃદયથી સમજ્યા, જે અર્થમાં ભગવાને કહ્યું છે એ અર્થમાં, તો તમને પ્રભુની સામે નાચતા નાચતા પાગલ થવાનું મન થશે કે વાહ પ્રભુ, વાહ 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 વાહ. કરુણા સાગર શબ્દ હવે અર્થ સમજાય કે કરુણા એટલે શું અને કરુણાનો સાગર એટલે શું. રાખો તમારી પાસે. આજે તો મજા એવી થઈ ગઈ, ઘડિયાળ તમે મને કીધું એટલે મેં પાછી 1 કલાક અહીંથી જતી વખતે જ મોડી મૂકી દીધેલી. પણ તમારા હૃદયની જિજ્ઞાસા ગણો. મારું શરીર આટલા શ્રમથી કહેવાયેલું પણ નહીં, મર્યાદા મારા શરીરની મને ખબર છે, એટલું શ્રમિત હતું. પણ કોણ જાણે કેમ બરાબર 5 ને 10 થઈ હશે, અને મને ચશ્મા વગર એવું લાગ્યું કે 6 ને 10 થઈ ગઈ. તૈયાર થઈ ગયો, ડોક્ટર સાહેબ બાજુમાં એમને તૈયાર કર્યા, અને 5 ને 25 કે 30 ની વચ્ચે તો અહીંયા આવી ગયો. એક પણ ચપ્પલ ન દેખાય. મને થયું આ લોકો બેનની બધું એટલી પણ વિચાર પણ આવ્યો, પણ મેં કીધું કોઈ દેખાતું નથી, સમથિંગ ઇઝ રોંગ. અને ત્યાં એક બેન કોટ પહેરેલો હતો, ગિરિરાજ પણ તે જ વખતે રૂમની બહાર આવે, એને એમ થયું કે હું મોડો થઈ ગયો, એટલે મને હું આવું છું, તરત આવું છું. અને એક બેન કોટ પહેરેલો હતો, એટલા પ્રેમથી આવ્યા. હું તમને કહું, તમારી જે ઉત્તમતા છે એ બેન પહેલો સવાલ એમ નથી કર્યો, દીપકભાઈ ખબર નથી કેટલા વાગ્યા? તો એને શું કહ્યું ખબર છે? અમારી ભૂલ થઈ ગઈ ભાઈ, અમારે ત્યાં જે ટાઈમનો ગેપ પડે એ અમારે કહેવાનું રહી ગયું છે, એટલે તમને આ તકલીફ પડી, સોરી. એ બેનનો જે વિનય, તમે તો ઠોકીને 4 વાર કનેક્ટ કરી, તમે તો પ્રેમથી કીધેલું. અને મેં દાપણ વાપરીને મેં કીધું તમે કહો 2 વાગે બદલાય, તો મેં કીધું આપણે તો અત્યારથી 1 કલાક પાછળ મૂકી દો, એટલે હોલમાં જ મેં 1 કલાક પાછળ મૂકી દીધેલું. પણ પછી પણ હું એ બેનને વંદન કરું. એ બેનનો ચહેરો પણ મને યાદ નથી, પણ એ બેનનો જે વિનય હતો અને કહેવાની જે રીત હતી, એનો કહેવા પાછળનો જે અંદરનો સોફ્ટનેસનો જે ભાવ હતો કે મારી ભૂલ થઈ ગઈ, અમે તમને કહ્યું નહીં, અમારે તો મોબાઈલમાં ઓટોમેટિક પેલો ટાઈમ એ થઈ જાય છે, તમારા ફોનમાં નહીં થયો હોય કદાચ, તો અમારી ભૂલ થઈ ગઈ, સોરી. આવું જયારે બેને કહ્યું ત્યારે પછી મેં ધારીને ચશ્મા લગાવીને જોયું તો બરાબર ત્યારે 5:30 જ થયા હતા. એટલે ફરી પાછા હું ડોક્ટર સાહેબ કલ્પિતભાઈને જગાડતા ગયા. ડોક્ટર સાહેબ 5:30 વાગે, એટલે કલ્પિતભાઈ બી મોડું થયું સમજીને કે 5 મિનિટમાં આવ્યો, એટલે જતા પાછા કહી ગયા કે 1/4 કલાક પછી જાગજો.
વાત એટલે લીધી કે કેવો આનંદ ભગવાન કરાવે છે. આટલી સવારે શરીર શ્રમિત હોય પણ તમારા હૃદયમાં પ્રભુના વચન પ્રત્યેનો જે પ્રેમ, એના કારણે આજે કેટલા વાગ્યા સુધી આપણે 8:15 બહુ સરસ. આશ્રવ ભાવ પાના નંબર 71 મોટી મોટી. હવે આ મૂળ વાત એક ખોલતા પહેલા જ્યાં આપણે અટકી ગયા હતા, શરીર એની અશુચિ જોઈને આપણા ચિત્તમાં જે ઉદ્વેગ થાય, ત્યારે હવે આ મહાપુરુષ આપણને એમ કહે છે કે તમને હું ડરાવવા માટે આ વર્ણન નથી કરતો, પણ જો તમને અંદરથી આ શરીર ન ગમ્યું હોય તો પહેલા કારણ સમજી દો કે તમે એટલે કે આપણે આ શરીર પ્રત્યે ખૂબ આસક્તિ કરી હતી માટે જ મળ્યું છે. એનો મતલબ એ થયો કે જે ક્ષણે હું આસક્તિથી મુક્ત થઈશ એટલે ભવિષ્યમાં શરીર મળવાના વિષયથી હું મુક્ત થઈશ. એટલે આપણે કહ્યું કે ભગવાન કઈ કઈ રીતે આ કર્મ બંધાય, કઈ કઈ રીતે આસક્તિ થાય, કઈ કઈ રીતે શું થાય. એટલે આશ્રવ ભાવના હવે રોગના મૂળ તરફ લઈ જાય છે. આશ્રવ એટલે એક અને હાથમાં બીજી ખંડ છે ને, એ બીજા ખંડનો પાના નંબર 16, એ 16 પાના નંબરનો ચિત્ર 2 મિનિટ જુઓ શાંતિ. તોડી રાગ છે આની અંદર. આ ચિત્ર અડધી મિનિટ ધ્યાનથી જુઓ. જેવી રીતે એક તળાવ, એમાં ચારે બાજુથી પાણી અંદર આનાજ કરે, આનાજ કરે, આનાજ કરે, એમ આપણું આત્મારૂપી જે તળાવ, એની અંદર મુખ્ય 4 દ્વાર, અને મુખ્ય 4 દ્વાર કયો? એક મિથ્યાત્વ, એક અવિરતિ, એક કષાય અને એક યોગ. આ 4 દ્વારોથી કન્ટિન્યુઅસ એવરી મોમેન્ટ, દરેક સમયે, દરેક સ્થિતિમાં આ પાણી આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે. એટલે કન્ટિન્યુઅસ આ ભરાયા જ કરે છે. તો શું થાય છે એનાથી, કેવી રીતે થાય છે, એની વાત કરે છે. પાના નંબર 71. યથા મેઘ વર્ષે તળાવો ભરાય, તથા કર્મના મેઘથી જીવ થાય. સદા વ્યગ્ર નિસ્તેજ અને ભ્રાંત દુઃખી, બને કર્મ નાશે ચિદાનંદ રૂપી. મૂળ સંસ્કૃત યથા સર્વતો નિર્જરે રાપત્તિ, યથા સર્વતો નિર્જરે રાપત્તિ, પ્રપુર્યેત સદ્યપયો વિસ્તતાક, પ્રપુર્યેત સદ્યપયો વિસ્તતાક, તથૈવાશ્રવે કર્મભિ સંવૃતોંગી, તથૈવાશ્રવે કર્મભિ સંવૃતોંગી, ભવેદ્વયાકુલશ્ચંચલ પંક્તિલશ્ચ, ભવેદ્વયાકુલશ્ચંચલ પંક્તિલશ્ચ. જ્યાં હું કાંઈક કર્મ દૂર કરતો, જ્યાં હું કાંઈક
બનશે ક્યારે મળે મુક્તિ ક્યારે મળે પાના નંબર 74 તોડી રાગ અને એના દ્વારા આશ્રવ શું છે, કઈ કઈ રીતે શરીર મન બુદ્ધિ આ બધાની પ્રાપ્તિ કયા કયા કારણે થાય છે, આ રસ્તો કેમ જાણીએ છીએ અડધી મિનિટ સમજી લઈએ પહેલા થોડીના શું શરૂ થાય છે, ખબર પડે કે લીકેજ અહીંથી છે તો ડાયો માણસ પહેલું લીકેજ બંધ કરે, બરાબર ને? ખબર પડે કે અહીંથી આ બધું આવી રહ્યું છે તો સાચું બોલજો, અંદર આવેલું પાણી બહાર કાઢવાની મહેનત કરવી જોઈએ કે પહેલું પાણી અંદર ન આવે એની મહેનત કરવી જોઈએ? હા, આપણી પાસે બે રસ્તા છે, આશ્રવ ભાવના અને સંવર ભાવના, બે છે. તો શાસ્ત્રો એમ કે છે, દાપણ એમ કે છે, સમજણ એમ કે છે કે અંદરના પાણીની ચિંતા પછી કરજો, પહેલા બહારથી અંદર આવતું જે ગંદુ પાણી છે એને અટકાવવાની શરૂઆત કરજો. કેમ? તમે કચરો વાળો પહેલા કે પહેલા પોતું વાળો? ના, પહેલા પોતું વાળો પછી કચરો કરો. ગંદુ પાણી આવવાનો રસ્તો ચાલુ રાખશો અને અહીંયા રોજ પ્રતિક્રમણ, રોજ પૂજા, રોજ સામાયિક, રોજ કહેવા દેશો કૃતિ પ્રવૃત્તિ રોજ ચાલુ રાખશો, પણ પેલો દરવાજો બંધ નહીં કરીએ તો છેલ્લે હાફ ચડે એવી હાલત થાય. હા, અને માટે આશ્રમને સમજાવે છે થોડી વાર.
ન સમજાય તો પણ જાજો. આપણને અત્યાર સુધી ઉત્તમ તત્વને આવી રીતે સેવવાની ટેવ નહોતી પડી માટે અત્યારે નથી મળી. પણ આજે એટલા ભાવથી એની સાથે પોતાપણાનો સંબંધ એવો બંધાઈ જવો જોઈએ કે જન્મ બદલાઈ જાય ને પછી પણ ઓળખાણ ન ભૂલાય એવો એની સાથેનો સંબંધ કરવાનો છે. પરી કરુણિયારે સુકૃતિ વિરાશ્રવા હૃદય સમતામવધાય હૃદય સમતામવધાય પરિહર્યારે સુકૃતિ વિરાશ્રવા प्रभवन्ते रे वृषमुच्चङ्करा प्रभवन्ते रे वृषमुच्चङ्करा विभुगुण विभववधा विभुगुण विभववधा परिहर्यारे सुकृति विराश्रवा परिहर्यारे
ન થયો. સરસ લઈ પકડાયો. આ જ્યારે તોડી રાગ ગવાય ને, અત્યાર સુધી તબલા દેખાતા હોય, અત્યાર સુધી સહેનાઈ દેખાતી હોય, હવે એનાથી પણ એક ડગલું ઉપર ચડી જાય. અને જ્યારે કોઈ અવસુંદર કોઈ સર્જાય એ વખતે બંધ આંખો કરીને આ ચિત્ર મનમાં વિચારવાનું કે જેવી રીતે આ તબલાના તાલ એવી રીતે મારા આત્માની અંદર કેવા કેવા રૂપે, એટલે કે પહેલું મિથ્યાત્વ, પછી અવિરતિ અને કશાલ, એનાથી કેવા કર્મોના ફ્લો. નાયગ્રાનો ધોધ તો નાનો પડે, એનાથી વધારે જળજથ્થામાં મારા આત્મામાં કેવા કેવા કર્મ કઈ કઈ રીતે ભરાઈ રહ્યા છે એનું ફિલિંગ અનુભવવા માટે આ રાગ. આ મહાપુરુષોને, જે ગિરિરાજ મને જ વાત કરી કે આ મહાપુરુષોને આ સંગીતના પણ તે રાગોની તે તાકાત. હવે આ રાગ જુઓ, પહેલી વખત આ ગાતા ગાતા એમ થાય છે જાણે સમ ફોર્સ ઇનસાઇડ આવી રહ્યો છે. આજે સહેનાઈ વાગી તબલા જોતો ને, પરિગણ્યા રે શુક્ર વિરાસવા, પરિગણ્યા રે અવિરત ચિત્તારે વિષય વશીકૃતા. શ્રેયાર્થી જીવે, જેને પોતાના આત્માનું શ્રેય એટલે કે કલ્યાણ જોઈતું હોય, એમને હું કહું છું કે તમે સમતાને ધારણ કરીને આ આશ્રમનો ફ્લો જે અંદર આવી રહ્યો છે કર્મનો, એને તમે અટકાવજો, નહીં તો અંદરની ઘર વખરી બધી વાળી જુગીને સાફ કરી અને આપણને ખેડા મેદાન કરી નાખશે. પાણીનો ફોર્સ ઘરમાં આવી જાય તો ઘરનું બધું ફર્નિચર, ઘરના બધા ચોપડા, ઘરની બધા કપડા, અલંકાર કેવું કેવું થઈ જાય. આ પૂર આવે તો પૂરથી તો કદાચ ઉભા થઈ જવાય, પણ અહીંયા એમ કે છે કે આત્માનું અનંત ગુણ, અનંત દર્શન, આ બધું જે છે એને એવું વિખેર કરી નાખશે કે પછી ભેગું કરતા દમ નીકળી જશે. તમે મહેરબાની કરીને પહેલા રસ્તા બંધ કરો. પહેલું મિથ્યાત્વ આપ્યું, આત્માનો આત્મા તરીકે સ્વીકાર ન કરી અને હું શરીર છું એવી ભાવના સાથે આ સંસારમાં જે કંઈ કરીએ છીએ, મિથ્યાત્વનો એક બીજો અસર, જે છે તે ન માનવું, જે ન છે તે માનવું. એનો માણસ મિથ્યાત્વ, જે છે એ ન માનવું અને જે નથી તે માનવું. હું આત્મા છું એ ન માનવું અને હું આ શરીર નથી એ માનવું, એનું નામ મિથ્યા. અને એ જેટલી ક્ષણ આપણે લાગે ને, ઘણી વખત આપણે એવો
સવાલ આવે કે મેં ક્યાં એવા કર્મ કર્યા છે, મેં ક્યાં એવા પાપ જ કર્યા છે, અમને કેમ આવી તકલીફ આવી, અમારો દીકરો જ કેમ આવો નીકળ્યો, અમારે ત્યાં જ કેમ આવા રોગ આવ્યા, અમારે ત્યાં એમ કેમ તો અમે તો કોઈ એવા પાપ નથી કર્યા. આવું જાણી બુદ્ધિથી વી ફીલ સમટાઈમ. ઘણી વાર કહે મને તો કોઈ અહંકાર છે જ નહીં, હું તો એવા કોઈ હિંસા કરતો જ નથી. શાસ્ત્રો કહે છે કે ઉપરથી કાયાના સ્તરે થતી હિંસા એ તો ટોચના અગ્રભાગથી પણ અલગ છે. 24 કલાક ચિત્તમાં બેઠા બેઠા જે વિષયો, જે વિકારો, જે બધા જુદા જુદા મિથ્યા ખ્યાલો, એનાથી આ ચિત્ત ક્યારે મુક્ત બને છે? આત્માની અત્યારે વાત કરીએ છીએ, તમે ને હું આમ આંબેલ કરી શકીએ, આમ ઉપવાસ કરી શકીએ, આમ બીજું બધું કરી શકીએ. કદાચ આ ધારા ચાલીને મના મનમાં એવું નહીં બને, પણ કદાચ એવું બન્યું ઘડિયાળ ભૂલાઈ ગઈ અને 1 કલાક ઓર લંબાઈ ગયો, 10 વાગી ગયા, 10:30 વાગી ગયા, 11 વાગી ગયા. તો પ્રામાણિકપણે કહું, જો આપણે આંબેલ કરતા હોઈએ અથવા તો એકાશનો કરતા હોઈએ છીએ, સંવત્સરીય પણ ક્યારેક કશું કરતા હોય છે, એટલે એવું નથી કે અત્યારે આપણે એવો રોગ નથી કે ન ભોજન કરીએ તો મરી જઈએ, એવી નથી કટોકટી. છતાં આ બધો તોડી રાખ ક્યાં તૂટી જાય. આ સાંજ સુધારસ કયો રસ બને ખબર ન પડે, અને પછી નીતિનભાઈ એમની શૈલી મુજબ 2 હાથ જોડીને જોયું હતું, પણ વિવેકપૂર્વક ઉભા થઈને પછી કે આવું બને કે ન બને? અને એને પાછું તમને કહું, આપણે એમ માનીએ કે આપણી વ્યવસ્થાનો અભાવ છે, શાસ્ત્રો એમ કહે છે કે આપણી અતિ જ્ઞાનની ક્ષમતાનો અભાવ છે. કેમ કે જેના થકી અનંત કાળની પીડા હરે એવી ખબર હતી, એને લેતી વખતે ટૂંકા પડ્યા, એને લેતી વખતે ચમચી લેવી પડે. અને એક વાત યાદ રાખજો, ઉપરથી ઝરણું ખળખળ વહે એ બધું જ પાણી અમને કે મને ન મળે. આપણું જેટલું પાત્ર લઈને નીચે બેસીએ એટલું પાણી આપણને મળે. એક ચમચી લઈને બેસીએ તો ચમચી જેટલું મળે. અને એક વાત તો, સમય, ચોકસાઈ, ટાઈમસર, ટાઈમ ટેબલ, આ બધું જ અયોગ્ય નથી પણ સંપૂર્ણ નથી, એનો વિવેક વધારો. કેમ? ક્યારેક કોક તમે મહાત્માના પ્રવચનમાં ગયા હશો, ક્યારેક કોકની પાસે ઉત્તમ જ્ઞાનની વાતમાં બેઠા હશો, અને તે વખતે કોઈ એવી સરસ ક્ષણ હશે કે જે ક્ષણે તમારી નિર્જરા ચાલુ હશે, તમારી આંખમાંથી કાં તો સુકૃતની કોઈ અનુમોદનાનો ભાવ, કાં તો કોઈ દુષ્કૃતની ગ્રહાના કારણે તમે અંદરથી સ્થિર થઈને રહેતા હશો, અને તે વખતે મુફલીસ જેવા કોઈ કારણ આગળ ધરીને, અરે પણ 9 વાગી ગયા, આ બધું ઓછો છે, ના પણ પેલું કરવાનું છે, પેલું કરવાનું છે, ચલો બધા જલ્દી ઉભા થાવ. અને તે વખતે પેલા મુનિનું વચન જો યાદ આવે, મા પતર, મા પતર, મા પતર, એમ આવી ક્યારે પણ ક્ષણ મળે. નીતિનભાઈ, ભવિષ્યમાં કોઈ યોગ આવે, કમિટમેન્ટ નથી કરતો, પણ કોઈ સ્વાધ્યાયનો યોગ આવે ત્યારે મારા મનમાં એવા પણ બીજા મનોરથ ખરા કે જેમાં સમયના બંધન અને કાર્યક્રમથી પણ બહાર આવે. અર્થ સંદેશ સહજ રીતે બેસવા, ક્યારેક 3 કલાક 4 કલાક બેઠા, બાકીના સમયમાં જે કંઈ છે બધું ગોઠવી લઈએ. પછી એમ લાગે કે અત્યારે 4 કલાક કશું જ નહીં, 6 કલાક નહીં તો નહીં બેસવાનું. કારણ સમયબદ્ધતા જેમ ગુણ છે એમ સમયબદ્ધતા મર્યાદા પણ છે. અને ઉત્તમ વિચારો તો ઉત્તમ ભાવો એ સમયની ફ્રેમમાં નથી આવતા. આપણે કઈ આટલા વાગ્યાથી આટલા વાગ્યા તમારે જે આવવું હોય ત્યાં ટાઈમમાં આવી જાવ. એવું નથી કરવું. એટલે પેલામાં સરસ વાત આવતી કે પેલા રાજાએ કહ્યું કે મારે કોયલનો ટોકાર સાંભળવો છે. આઈ કે વીજળી વાળાના પુસ્તકમાં
એટલે સેનાપતિને બોલાવ્યો. સેનાપતિ કે સાહેબ અત્યારે કોયલને હાજર કરી દો, અત્યારે ટોકાર કરશે. રાજા કે તારું કામ નહીં. જે મંત્રી હતો એને કીધું કે તમારે ટોકો સાંભળવું છે ને સાહેબ, તો શિડ્યુલ જાણી લો કેટલા વાગે ક્યાં કેવી રીતે એનું હોય છે. અને પછી બોલે આ બસો એને હાજર કરશું, એમાંથી કંઈક કરશું. રાજા કે તારું કામ નહીં. એક કવિ હતો, એને પૂછ્યું તમારે કોયલનો ટોકાર સાંભળવો છે. ત્યારે પેલા બહુ સરસ જવાબ આપ્યો, હું એની રાહ જોઈશ. સમજાય? હું એની પ્રતીક્ષા કરીશ, હું એની રાહ જોઈશ. મારા સમયે કોયલ ન ટોકે, પણ કોયલ ટોકે ત્યારે હું અભાન ન હોઉં એટલો સભાન છું. મારા સમયે કોયલ ન ટોકે. આ બેઠો છે એટલે વાત કરું. એના દાદા ભાવનગરના કૃષ્ણસિંહજી મહારાજ, ભાવનગરના મહારાજા, એના રાજગાયક તરીકે એના દાદાની નિમણૂક એમણે કરેલી. એ હવેલી આપેલી. એમના કુટુંબનું ભરણ પોષણની જવાબદારી રાજ્યની. એમનું કાર્ય શું? એમણે સંગીતની સાધના જ કરવાની. અને રાજાને જ્યારે જ્યારે સંગીત સાંભળવાની ઈચ્છા થાય, એના પિતાએ મને વાત કરી, જયદેવભાઈ, કે આખી જિંદગીમાં એક પણ વાર મહારાજાએ એવો શબ્દ પ્રયોગ નથી કર્યો કે મને ગીત સંભળાવો. તમારી ડેફ સમજજો. જે પરિવારના આશ્રય રાજાએ આપ્યો હોય, જે પરિવારનું જીવન રાજ્ય તરફથી ચાલતું હોય, મને તો કાલે બોલે ત્યારે ખબર પડી કે જે સાલિયાનું પણ નક્કી કર્યું હોય કે આટલા રૂપિયા મહિને આપવાના, તો એ રાજ્યના કોષમાંથી જે નિશ્ચિત અપાતું હોય કે અપાય. પણ પછી એમને વિવેક આવે કે આટલામાં તો કદાચ ઘર નહીં ચાલે, તો પોતાના અંગતમાંથી બોલાવીને પાછા બીજા ઉમેરીને આપી દે. રાજ્યની વ્યવસ્થા પ્રમાણે આપે. પણ એના પિતાએ જે મને વાત કરેલી કે જ્યારે જ્યારે સંગતની ઈચ્છા થાય ત્યારે પાલખી કે જે બગી કે જે કંઈ હોય તે મોકલે ઘરે, અને એક એમનો માણસ આમ વિનંતી કરે કે આપની અનુકૂળતા હોય તો રાજાને આજે સંગીત સાંભળવાની ઈચ્છા છે. આ શું છે? શું આખી જિંદગીમાં એક પણ વાર એમ નથી કર્યું અધિકારની વાર્તા કે આજે ગીત સંભળાવું છે, આજે ચાલો કેટલા વાગે આપણે સાંભળશું. કારણ કે તત્વને પામવા માટે ઉઘાડા બનવું પડે છે, બારી બારણા વિના કરવું પડે છે. કેમ? ક્યારે કઈ દિશાથી કયું તત્વ ક્યારે મારામાં પ્રવેશે એ મારા ફ્રેમમાં નથી થતું. પરિગણિયા રે સુકૃત વિરાશ્રવા, પરિગણિયા રે સુકૃતિ વિરાશ્રવા. જો આ રાગ એટલો સુંદર આવ્યો છે. મારી ઈચ્છા છે બાકીની ચારે ચાર ગાથા પણ બોલી રહ્યા છે. તૈયાર છો? કરીશ સમતુપારે સભંગાદયો, કરીશ સમતુપારે વિષય વિનોદ રસેના, વિષય વિનોદ રસેના,
महान केशो यान्ति महान केशो परिवर्तन तेरे नियतम कशो परिवर्तन तेरे नियतम कंसो जन्म जरा मरणेषु ओ जन्म जरा मरणेषु परिहरिया रे सुकृति विलासवा परिहरिया रे सुकृति विलासवा
બીજા દિવસે કંઈક થોડાક આપણને સ્થિર જોયા એટલે આજે આખું બોલવાની એમણે આપણામાં ક્ષમતા પ્રગટ કરી. હા, કે નાવ વી આર ડિઝર્વ, આપણે બોલી શકીએ, આપણે કહી શકીએ. અને એટલે આનંદથી મહારાજને કહીએ કે અમારા જેવાને અગ્ન જીવોને આપણે આ બોલવા માટે બળ આપ્યું. આખે 8 ગાથા બોલી શકીએ આપણે ભાવથી. અને છેલ્લું કેટલું અદભુત વાત છે. મોદેશ્વૈવં વે સાસ્રવમાપનાં મોદેશ્વૈવં વે સાસ્રવમાપનાં રોદે ધિયમાધા શાંત સુધારસ શાંત સુધારસ શાંત સુધારસ શાંત સુધારસ શાંત સુધારસ પાનમનારતમ વિનય વિધાય વિધાન વિનય વિધાય વિધાન
વિનયજી મહારાજ આ તોડી રાગ અને જે સ્વરૂપે આ બાજુથી અટકાવે તો આ બાજુથી આવે, આ બાજુથી અટકાવે તો આ બાજુથી આવે, આ બાજુથી વિચાર કરે આ બાજુથી આવે. એનો અર્થ એવો હતો કે આશ્રમ સાવધ ન રહીએ તો ચારે બાજુથી ધસમસતા આવે છે. એનો વિજયજી મહારાજે પરિચય કરાવ્યો. વિજયજી મહારાજ અને પૂર્ય પુરુષોના ચરણોમાં પ્રણામ કરી આજના સ્વાધ્યાય પર્વના ત્રીજા દિવસનું પહેલું ચરણ અને એમના ચરણમાં આપણે મૂકી એમને વિધિવત વંદન કરી નૌકાશ્રી વગેરે વાપરવા માટે બરાબર 10:30 વાગે ફરી પાછા આ વિનયજી મહારાજના પવિત્ર ઉદ્યાનમાં પ્રવેશ